આજે આપણે ભાવનાબેન બાબુભાઈ રાખરા અને એમના પરિવારજનોએ માતા પિતાના શ્રાદ્ધ નિમિત્તે આજે આવો સરસ મજાનો ભજન અને ભોજનનો કાર્યક્રમ રાખ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. એમને તાળીથી વધાવો. આ લાભ જીવનમાં બધા લાભ મળશે, પણ આ લાભ મળતો નથી. તો ખરેખર આ જ સત્ય છે. પછી માતા પિતાને કાગડા પછી બનીને કઈ આવશે નહીં, પછી કઈક વાસ નાખશી તો કઈ કઈ ખાવા આવવાના, પણ જીવતા જ મા બાપ હોય અને એને તમે સેવા કરી લો, એ જ સાચી સેવા છે. અને એ અત્યારે થાય, આ મનુષ્ય શરીરે થાય, પણ આ બધું એ ક્યારે થાય કે જ્યારે આપણે સમજણના ઘરમાં આવીએ ત્યારે થાય. જ્યાં સુધી આપણને સમજણ મળે નહીં ત્યાં સુધી આ મન અણસમજમાં હોય ત્યાં સુધી કજિયા ઝઘડા મારું તારું એમાં ભટક્યા કરે. પણ વર્તમાન કાળે આપણને કોઈ જાગેલા મહાપુરુષ મળી ગયા તો આપણા વિચારોનું શું કર્યું? પરિવર્તન કરી દીધું. તો આ પરિવર્તન પણ ક્યારે થાય કે જ્યારે આપણે સત્સંગમાં સાચા સદગુરુને સેવીએ. જ્યાં સુધી આપણે સાચા સદગુરુને સેવશું નહીં ત્યાં સુધી જન્મો જન્મના પડેલા કુસંસ્કાર કોઈ કાળે નીકળે તેમ નથી. તો અંધારું હોય એને કાઢવા માટે આખું જગત મથી રહ્યું છે, પણ અંધારું જાતું તો અંધારાને કાઢવા માટે મથવાનું નથી, પણ અજવાળાને લાવવા માટેની કોશિશ કરવાની છે. તો અજવાળું ક્યાંથી આવે કે જે જાગેલા મહાપુરુષ હોય અને જેના ઘટ ભીતરની અંદર જેના વચનનો દીવો જેના પ્રગટ થઈ ગયો હોય અને કદાચ એના દીવે આપણો દીવો પ્રગટાવી દઈએ તો આપણા ઘરની અંદર લાવીને મૂકીએ તો આપણા ઘરમાં અજવાળું થાય કે ન થાય? તો ક્યારે થયું કે જ્યારે આપણે ત્યાં ગયા અને એના દીવે આપણો દીવો અડાડ્યો ત્યારે. એમ જે જાગેલા મહાપુરુષ છે એ સંસ્કાર એની અંદર શુદ્ધ વિચાર હોય અને એ વિચારો આપણે સત્સંગમાંથી જ મળે, બીજે કશું કાંઈ મળતું. સત્સંગમાં આવવાથી બે વસ્તુ થાય. જન્મો જન્મના કુસંસ્કારો જાય. ક્યારે જાય કે જ્યારે શુદ્ધ સંસ્કાર આવે ત્યારે. તો શુદ્ધ સંસ્કાર ક્યારે આવે કે જેના અંતરિયા શુદ્ધ થયા હોય તો એના શબ્દની અંદર શુદ્ધતા હોય. અને શુદ્ધતા સાંભળી અને આપણે ગ્રહણ કરી અને આપણે જ્યાં સુધી આપણા જીવનમાં ઉતારશું નહીં, આપણી રહેણી કહેણીમાં વાણી વર્તનમાં લાવશું નહીં, ત્યાં સુધી આપણે 1 વર્ષ નહીં, 10 વર્ષ નહીં, પણ 100 વર્ષ સત્સંગ સાંભળીશું ને પણ છતાં આપણને લેશ માત્ર કાંઈ ફરક નથી પડતો. એનું મૂળ કારણ આ છે કે આપણે સત્સંગમાં ગયા પણ સત્સંગ આપણામાં આવ્યો. આપણે કથા સાંભળી પણ કથા આપણામાં આવી તો આ કરેલું શા કામ? પણ થોડો સાંભળો, સાચું પણ સત્ય કરો અને જે જીવનમાં ઉતારીએ તો આપણી અંદર જન્મો જન્મના પડેલા કુસંસ્કારો ક્યારે જાય કે સત્સંગથી જાય. સત્સંગ સદગુરુએ જીવનમાં સત્સંગ એક વાર થાય. અત્યારે જે આપણે કરીએ છીએ શું કહેવાય? સમાગમ કહેવાય. સત્સંગ તો જ્યારે સદગુરુ આપણને બોધ કરે અને આપણને જ્યારે આપણા નિજ સ્વરૂપની વાત કરી અને આપણા માથે તેલની પાથીએ તેલ નાખી અને આપણે જન્મો જન્માંતરના પડેલા આત્મા અને પરમાત્માના વચમાં પડેલા જે આવરણો હતા, જે બંધ હતા, જે પડદા હતા, એ સદગુરુ મહારાજે 5-5 કલાક મહેનત કરી અને આપણા પડદા બધા હટાવી દીધા અને જીવને અને શિવને બેને. અને જ્યારે જીવ અને શિવ બે એક થઈ જાય ત્યારની એ ઘડી રડિયામણી કહેવાય. એ કઈ ઘડી રડિયામ કહેવાય કે આજની ઘડી તે રડિયામણી રેલો ઘડી રડિયામણી. આજની આ ઘડી રડિયામણી. ઘડી પછી શું થવાનું છે આપણને કાંઈ ખબર. આ અત્યારે આ ભજન કરી લઈએ જે ફાંકા મારી લઈએ ને આપણા. બાકી કાલે શું થવાનું, કલાક પછી શું થવાનું, આ શ્વાસ અંદરથી બહાર આવશે કે નહીં આવે એની આપણને કાંઈ ખબર. તો આજની આ ઘડી રડિયામણી. કઈ ઘડી રડિયામણી કે જ્યારે સદગુરુ મહારાજે બોધ કર્યો. કોને કર્યો?
પાનબાઈને કોને કર્યો? ગંગા સતીએ. ગંગા સતીએ પાનબાઈને કહ્યું કે બેન દીકરી કે હા, અત્યારે આ મારા મુખારબિંદમાંથી એક એક શબ્દ કેવા વીજળીના ચમકારા જેવા નીકળે છે. જ્યારે સદગુરુ બોધ કરતા હોય ત્યારે હરિના અંગાતે તાર મળી ગયો હોય એટલે એ વખતે પ્રહલાદભાઈ બોલતા હોય, રાજારામ બોલતા હોય ના, એ વખતે બોલનારો બીજો હોય અને એ બોલનારો જ્યારે પ્રગટ થયો હોય ને એ સત્ય છે. અને એ જ્યારે બોલતો હોય ત્યારે એના મોઢા મુખારમાંથી એક એક શબ્દ કેવા વીજળીના ચમકારા જેવા નીકળે. કેવા નીકળે? અને વીજળીના ચમકારે મોતીડા પરવો પાનબાઈ. કહ્યું કે નહીં ગંગા સતીએ કે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, નહીં તો પછી અચાનક અંધારા થાશે. એક દાડ અંધારું થઈ જવાનું. જોતરે જોતામાં દિવસો રહ્યા, જતા રહ્યા ને. જોતરે જોતામાં દિવસો વયા રે જવાના, અને 21,600 ને કાળ આ શ્વાસ ને કાળ ખાઈ રહ્યો છે. આ શ્વાસ રોજ રોજ ઓછા થાય છે. માણસ આટલું કમાયા, આટલું બંગલા કર્યા, આટલી જગ્યા લીધી, આટલા મશીનો વધાર્યા, આ બધી ગણતરી કરે છે, પણ આ રોજના 21,600 શ્વાસા જાય છે એની ગણતરી કરતો નથી. જુઓ તો ખરા આ મનુષ્યની આદત. હે તો સંત મળે, સદગુરુ મળે તો કે કરજે સરવાળો તારા કર્મનો રે લોલ, અને લખજે તારા અનુભવના. વિદ્યા ભરેલી તારી આંખડી રે લોલ, દુનિયાના જોયા તે તો દોષ જો કરજે સરવાળો તારા કર્મનો રે લોલ. લખજે તારા અનુભવના લેખ જો કરજે સરવાળો તારા કર્મનો રે લોલ. તારા અનુભવના લેખ જો કરજે સરવાળો તારા કર્મનો રે લોલ. વેપારી હોય રોજે રોજ ચોપડો ખોલીને જોઈ લે કે કેટલો નફો થયો ને કેટલું થાય કે ન થાય, જોવાય ને. એમાં આપણે રાતે ઊંઘતી વખતે જોઈ લેવાનું કે આજના દિવસમાં આપણે શું કર્યું. હે આજના દિવસમાં સવારથી અત્યાર સુધીમાં મેં કર્યું શું? મારા માટે કર્યું કે પછી આ વેઠ કરવા માટે કર્યું? આ શું કહેવાય? બધી પોતાને સમજ્યા વગર પોતાનું કોઈને કાંઈ ન કર્યું અને જેટલું પણ આ બધું કર્યું એ બધું શું કહેવાય? એ તું તો જન્મ્યો જગતમાં વેઠ રે, ઊંઘત ને કેમ આવે. એ જાણે પથ્થરો જન્મ્યો પેટ રે, ઊંઘત ને કેમ આવે. એ જાણે જીવ જોને હું કીધું મારા હામું ખુલ્લી આંખે રાખી જુઓ, મારા હામું જોવાનું. હા એટલે શું કહ્યું કે તું તો જન્મ્યો જગતમાં વેઠ. આપણે શું કર્યું? નાના હતા મોટા થયા, મોટા થયા, મોટા થયા, મોટા થયા, મોટા થયા, આવડો 6 ફૂટના થઈ ગયા. હવે આપણા જીવનમાં વિચાર કરો કે આપણે શું કર્યું. આપણે બીજાને પૂછવાનું, બીજાનો વિચાર આપણે કરવાનો, પણ આપણો સ્વભાવ જ એવો છે કે આપણે આપણો વિચાર કરતા અને ઓલા આમ કર્યું, ઓલી આમ કર્યું, ઓલા આમ હતું, ઓલી આમ કર્યું. ભાઈ તારે એ નથી જોવા, તે શું કર્યું એ જો. હે
પણ આ મનુષ્ય આ જીવનો સ્વભાવ છે. તો આપણે આખા આવ્યા ત્યારે બધા જગતમાં શું કર્યું? વેઠ વેઠ ને વેઠ. કઈ છોકરાને પરણાવ્યા મોટા કર્યા, આ કર્યું તે કર્યું, વળી પાછા દીકરો બહુ આવ્યા, દીકરો આવ્યો, લે હવે હિંચકાઓ, લે હવે તમારે હવે ક્યાંય જવાય નહીં. આ બધી વેઠ વેઠ અને વેઠ. તું તો જન્મ્યો જગતમાં વેઠ, કે ઊંઘ તને કેમ આવી? અલા ભાઈ, તું તારી કમાણી તો કર. તારી કમાણી કરવા માટે તને મેં આ મનુષ્ય શરીર આપ્યું છે. ભગવાન એમ કહે છે, સદગુરુ શું કહે છે કે તને ઓળખવા માટે હું તારી વાટે ઉભો છું, તું આવીને મારામાં મળી જા. અને જો તું મારામાં મળી નહીં જાય તો એક દાડો મરી તો જવાનો ને. તો મરવા માટે આપણા ગુરુએ આપણને મરવા માટે કીધું છે કે મળવા માટે? ગુરુને મળવાનું છે. જય ગુરુ મહારાજ. આગા જય ગુરુ મહારાજ. અરે ગુરુને મળી જાઓ. જ્યાં સુધી ગુરુ અને શિષ્યની એકતા નહીં થાય ત્યાં સુધી ગુરુના જ્ઞાનના આપણે અધિકારી કોઈ કાળે થવાના. 24 કલાક તમે અમારા હંગાતી રહેશો ને તોય તમે અમને ઓળખી શકવાના નથી. સમજી જાઓ. સમજુ તો સમજી જાજો. આ તો વાત કરું છું તમને, બહુ જાહેરાત કરવા જેવી નથી. કેમ તમારી આ ઉઘડતી નથી? ઉગાડી કાઢો. માટે આપણને જયારે સદગુરુ મળી જાય ત્યારે આપણને જેમ નદી હોય એ દોડતી 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 હજારો કિલોમીટરથી આવતી હોય, પણ એનું ચિત્ત ક્યાં હોય? એની ધારા ક્યાં હોય? કે હવે સાગરમાં મળી જાઓ, સાગરમાં મળી જાઓ, સાગરમાં મળી જાઓ. એમ આપણી પણ ચિતવન, આપણી તાલાવેલી પણ એવી હોવી જોઈએ કે હું ગુરુ રૂપ બની જાઉં, હું ગુરુ રૂપ બની જાઉં. હું મારા ગુરુથી જુદો નથી. મારા ગુરુએ એક રૂપ કર્યું અને જ્યારે મને બોધ કર્યો ત્યારે છેલ્લે કહી દીધું કે જે તું છો એ જ હું છું અને હું છું એ જ તું છો. જુદા રાખ્યા. અને એનું નામ બોધ કહેવાય, એનું નામ સત્સંગ કહેવાય. એને શું કહેવાય? સત્સંગ. કે સતનો સંગ કરાવી દીધો. સત્ય કહેતા જે આ બોલે છે સત્ય છે, અને જ્યાં દેખાય છે બધું અસત્ય છે. આ 50 વર્ષ પહેલા કાંઈ નતું, અત્યારે બધું દેખાય છે, અને 50 વર્ષ પછી કશું નહીં હોય. તો આ સાચું કહેવાય? આ શરીર 70 વર્ષ પહેલા નહોતું અને અત્યારે, અને પછી ઘડી પછી હોય, તો આ શરીર સાચું કહેવાય? તો આપણે સંગ કરવો તો કોનો કરાય? સત્યનો સંગ. આપણે સદગુરુ એ બોધમાં બેસાડી અને આપણને સતનો સંગ કરાયો. દેહ ભાવે જોઈએ તો જુઓ, આટલાથી આ ભાગ, આ ઉપરનો ભાગ છે ને એ અમારા કોનો છે? આ કાળીદાસ મહારાજ નો. કોનો? આ વાણી કોની? આ આંખો કોની? આ કાન કોના? આ આખું મોઢું કોનું? કાળીદાસ મહારાજ નું. જો તમે સમજ્યા હોય, સતને સમજ્યા હોય ને સત્સંગ કર્યો તમને થયો હોય તો, અને વીજળીના ચમકારે જેને હોયનું કાણું નાનું એવું હોય, બરાબર, અને દોરો જો માપનો હોય, પટલો માપનો, તરત જ પરોવાઈ જાય, ન પરોવાઈ જાય. પછી દોરો જાડો લઈને બેઠા હોઈએ તો હે પરોવાય? નથી પરોવાતા. મૂળ બહુ તકલીફ વાળું કામ છે પ્રભુ. કેમ કે આપણું આ મન જડ થઈ ગયું છે. જન્મો જન્મના આપણા મનમાં કુસંસ્કારો પડેલા છે. આ કુસંસ્કારો પેલા ગંગા સતીએ કીધું કે ભાઈ, પેલા તમે જેને બોધ કરો એના પેલા એને ભક્તિ બતાવો. શું બતાવો? એને ભક્તિ બતાવો, એને ભજન આપો, એને સત્સંગ કરાવો. એમના હાલો કેટલા છે? 45 જણા બેસી જાઓ. હાલો કેટલા છે? 32 જણા બેસી જાઓ. એમ બેહાડવાથી આ કાંઈ નહીં આવે ભગવાન. પણ પહેલા એને તમે ભક્તિનો માર્ગ બતાવો, એને સત્ય અસત્યનો વિવેક કરીને સમજાવો, એને સતનો એને સમાગમ કરાવો. જ્યાં સુધી આપણે સંતની વાણીને, તમે મને ઓળખતા નથી, હું તમને ઓળખતો નથી, અને તમે મારા બોધમાં આવીને બેસી જાઓ તો એનો કોઈ અર્થ નથી. એ કાંઈ કશું ના થાય. પણ અત્યારે આ સમય એવો આવી ગયો છે ભાઈ, એટલે અત્યારે કોઈને કાંઈ કહેવાય એવું નથી. કેમ કે સમયનું પ્રમાણ છે, બદલાવ એ પ્રકૃતિનો નિયમ છે. તો જ્યારે આપણને સદગુરુ મહારાજ બોધ કર્યો ત્યારે આપણને આ દેહ ભાવે જોઈએ તો આટલેથી આ મારા કાળીદાસ મહારાજનું છે અને નીચેનું પ્રહલાદ મહારાજનું છે. હવે આ પ્રહલાદ મહારાજ અને આ કાળીદાસ મહારાજ સમજાય છે? બે એક થઈ ગયા કે જુદા રહ્યા? હે, એક રહ્યા કે નહીં? હવે આ નીચે, આ ઉપરનું અમારું મસ્તક અંબારામ મહારાજનું છે, અને નીચેનો આ ધડ અમારા રાજારામ મહારાજનું છે.
તો હવે રાજારામ ને અંબારામ જુદા રહ્યા કે એક થઈ ગયા? તો તમે ને અમે બે, અમે તમારા માથે જે શીશ છે એ કોનું છે? પ્રહલાદ મહારાજ નું છે કે નહીં? તો હવે તમે વિચાર કરો કે તમે ગુરુ અને શિષ્ય જુદા છો કે એક છો? એક કરી દીધા. દેહથી જોઈએ તો પણ એક છે. મળી ગયા. શું કર્યું? મળી. સદગુરુ મેળવી દે. અને જેને દૂધ, જેને છાશ ખાવી, દહીં ખાવી હોય, એને એક ટીપું છાટ નાખી અને પછી એને ઢાંકીને મૂકી દેવાનું હોય. પછી રાતે ઉઠીને આંગળીઓ નહીં કરવાની. ઘડીમાં આ મહારાજ ને, ઘડીમાં આ આશ્રમ, ઘડીમાં આ મંદિરમાં, આ શ્રાવણ મહિનો આવ્યો નથી, પાછા રોટો લઈને દોડ્યા નથી. અરે ભાઈ, આ આંગળીઓ કરવાની. તો પછી તું ગુરુનો મહિમા સમજ્યો? હું જો તું ગુરુનો મહિમા સમજ્યો હોય, ગુરુના વચનનો તારા ઘટની અંદર દીવો થઈ ગયો હોય, તો પછી આ મનનો ભટકારો કેમ હોય? મને તો એ નથી સમજાતું. વિચાર કરો કે આપણે ક્યાં છીએ? આપણને સત્ય કોણ કે? સદગુરુ કે. કેમ કે એને કાંઈ પડી નથી. એ તો જેવા છે એવા આપણને બતાવી દે છે. એટલે આપણે જેટલું પણ દોડ્યા, જેટલું પણ કરીએ છીએ, એ બસ માત્ર ને માત્ર મનના કહેવામાં જ દોડીએ છીએ. અને મન કેવું છે? મન તું તો દરિયાની લહેર સમાન છે. છેલેની સમતા સમુદર જણાય, બીજો નથી બોલતો. તો મન તું તો અળગો તે સીધાને અથડાય, બીજો નથી બોલતો. સમુદ્રની અંદર લહેર આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય. સ્થિર થાય સમુદ્ર? કોઈ દાડો ન થાય. આ સમુદ્રનો સ્વભાવ છે. એમ મનનો સ્વભાવ છે. એક વિચાર જાય એટલે બીજો તરત આવી જાય, બીજો જાય એટલે ત્રીજો આવી જાય, ત્રીજો ગયો એટલે ચોથો આવી જાય. સવારથી સાંજ સુધી તમે જુઓ તો વિચાર ઉપર વિચાર, વિચાર ઉપર વિચાર, વિચાર ઉપર વિચાર, વિચાર આવે એનો વાંધો નહીં, પણ તમારો વિચાર કરો. આ માયાનો, સૈયાનો, છોકરાનો, પૈસાનો, પ્રતિષ્ઠાનો, આ બધા વિચારો કરેલા કાંઈ કામમાં નહીં આવે. સમજી જા. એ 100 ઘોડે સામટો ચડતો અને જોયું ના જીવનમાં જાગી. હો ઘોડે. કેટલા ઘોડે? કયા ઘોડે? બધા સમજી તો ગયા. આ હો વિચાર અને આ મનરૂપી ઘોડામાં એક વિચાર આવે, બીજો આવે, આ ચાલુ ને ચાલુ. એટલે આ ભોજા બાપાએ કીધું કે 100 ઘોડે હામટો ચડતો અને જોયું ના જીવનમાં જાગી. આજકાલ કરતા તારો વાયદો થાશે, એ તારી કાયાનો ગઢ જાશે ભાગી રે, ઊંઘ તને કેમ આવે? તારી કાયાનો ગઢ જાશે ભાગી રે, ઊંઘ તને કેમ આવે? કે તારી કાયાનો ગઢ જાશે ભાગી રે, ઊંઘ તને કેમ આવે? તારી કાયાનો ગઢ જાશે ભાગી રે, ઊંઘ તને કેમ આવે? જીવ જોને આ ભાગ્યા જાગી રે, ઊંઘ તને કેમ આવે? જીવ જોને આ ભાગ્યા જાગી રે, ઊંઘ તને કેમ આવે? કે તારા બાર માથે ગયા વાગી રે, ઊંઘ તને કેમ આવે? તારા બાર માથે ગયા વાગી રે, ઊંઘ
સો ઘોડે હામતો ચડતો જોયું ના જીવનમાં જાગી. સદગુરુએ જગાડ્યા તોય પાછા હતા એમને થઈ ગયા, ઊંઘી ગયા પાછા. આ માયા ભલે ભલાનો હોવાડી દે. તમે શું સમજો છો? કૃષ્ણ ભગવાને અર્જુનને જગાડ્યો તો નતો જગાડ્યો? આખું વૈરાટ સ્વરૂપ બતાવ્યું કે ન બતાવ્યું? પણ તોય એના પર માયા પાછી હાવી થઈ ગઈ. અને જયારે અભિમન્યુનો વધ થયો ત્યારે મારો અભિમન્યુ, મારો અભિમન્યુ, મારો અભિમન્યુ, મારો અભિમન્યુ કરી માયાએ ઘેરી લીધો એને. આ જાગેલો હતો તો ઊંઘાડી દીધો. આ માયા આવી છે. નકર કૃષ્ણએ 18 અધ્યાય સુધી એને બધું જ સમજણ આપ્યું, બધું જ્ઞાન આપ્યું. અને જગાડ્યો કે નતો જગાડ્યો? એમ સદગુરુએ આપણને જગાડ્યા કે નથી જગાડ્યા? પણ તોય જુઓ તો ખરા, કોઈ આવવા તૈયાર છે? આવવા તૈયાર છે? અરે તમે ગુરુને શું સમજ્યા છો? તમે આવ્યા છો એનો વંદન છે, પણ અહીંયા તમારા આગળ તમારા ભગવાન, તમારા ગુરુ બેઠા છે. એ તમારી કોઈ આશા ઈચ્છાથી નથી આવ્યા. તમારા ભાવને, તમારા પ્રેમને પ્રગટ લઈ આવ્યા છે. હું એક વાર નહીં 1000 વાર તમને સમજાવીને કહું છું કે કોઈ પણ અતિથિ આવે, કોઈ પણ તમારા ગુરુ હોય અથવા બીજા સંપ્રદાયના કોઈ પણ સંત હોય, એના સાનિધ્યમાં જઈએ તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી, આપણી જે યથાશક્તિ હોય, કાંઈ નહીં, તમે ખાલી ફૂલ આપો ને તો એ સંત રાજી થઈ જાય. એક ફૂલ આપો. સંતને આપવા વાળો છે. સંત આપણે શું આપવાના? આપણે શું આપવાના સંતને કયો? તમે ગુરુને આપી શું આપવાના? 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા આલશો એટલે હું ગુરુનું ઘર ચાલશે? હે, વિચાર કરો. મારે તમને સમજણ આપી છે, મારે શું આપવું છે? બીજું કાંઈ કે તમે અહીંયા આવ્યા. અત્યારની હાલની જ વાત કરીએ, આપણે બહારની વાત કરવી. હું અહીંયા બેઠો છું, તમારો ગુરુ છું કે નહીં? તમારો ભગવાન ખરો કે નહીં? તો મને શું માનો છો? આજ તમે મને ચાંદલો કર્યો? ક્યાં કર્યું? ઘરધણીએ કર્યો. તમારે બધાની ફરજમાં નથી આવતું? હે, કેમ? મનમાં પછી કપટ થાય કે વળી ગુરુજીને 100 રૂપિયા. મારે તમારો 1 રૂપિયો નથી જોતો, મારે તમારો પ્રેમ જુએ છે. મારે પૈસાની જરૂર નથી. પૈસા તો ભગવાને બહુ આપ્યા છે. અને હું જ્યાં કદાચ હાલ ફોન કરું ને કે ભાઈ 5 લાખ મોકલ, તો હાલ 5 લાખનો અહીંયા ઢગલો થઈ જાય. તમે શું સમજો ગુરુની શક્તિને? હે, હું હાલ અહીંયા અહીંયાથી ઉભો ના થાવ તો હાલ 5 લાખ રૂપિયા 1 કલાકમાં લઈને અહીંયા આવી જાય. બોલો તમે શું માનો ગુરુને? તમે અને આપણે 100 રૂપિયા આલવા પડે? અરે નથી લેવા. તમે ખાલી ગુરુને પ્રેમથી તિલક કરો ને તો બસ અમે રાજી થઈ જઈએ. અમારે તમારું બીજું કાંઈ જો, અને તો અમને ખબર પડે કે તમે અમને મળ્યા, તમે અમને. બાકી તો જય ગુરુ મહારાજ. ગુરુને તમારો પ્રેમ જોઈએ, ગુરુને પૈસા નહીં જોઈએ. અને જો આ વાત ગુરુની સમજાઈ ગઈ હોય, અને જો ખરેખર નદી દોડતી જાય તો સાગરમાં અને મળી જાય, પછી જુદી રે, પછી એમાં નામ રે કે આ તાપીનું પાણી, આ નર્મદાનું પાણી, આ સાબરમતીનું પાણી આવું રે ખરા? ક્યાં સુધી હતું? કે જ્યાં સુધી અલગ હતી ત્યાં સુધી. પણ અંદર મળી ગઈ અને પછી આ પાણી એક રૂપ થઈ જાય કે જુદું રે. હે, હવે તમારા મનથી તમારો વિચાર કરવાનો કે તમે તમારા ગુરુ એક થયા છો કે ખાલી કેવા ખાતર થયા છો, એ તમારે નક્કી કરવાનું. તમારા મનના સાક્ષી તમે છો. ગુરુએ તો જે કાંઈ હતું એ પડદા ખોલી અને આપણને કહી દીધું કે ભાઈ આ 100 ઘોડે હામતે ચડતો જોયું ના જીવનમાં જાગી. હે, આજકાલ કરતો તારો વાયદો થશે અને આ કાયાનો ગઢ જાશે ભાંગી. આ કાયા કોઈની રહી નથી અને કોઈનો આ મિલકત કોઈ હંગાતી. આ પરમાત્માએ એવી વ્યવસ્થા કરી છે કે આવે છે ખાલી હાથે અને જાય છે ખરો, પણ કર્મ બાંધીને જાય. હું લઈને જાય છે? આ કર્મ બાંધીને જાય છે. અને એ કર્મના ચક્કરમાં આપણે જન્મથી પશુમાં, પંખીમાં, જીવ જંતુમાં ભટક્યા જ કરીએ છીએ. અરે ભાઈ, તને હજુ કઈ ઉઘડતી નથી? હે જીવ, જોને અભાગ્યા જાગી, કે તને ઊંઘ કેમ આવી છે? તને જાગી જા. આ મનુષ્ય દેહ મળ્યો છે, આવડો મોટો 10 માણસનો એપાર્ટમેન્ટ છે. અમને તો એમ કીધું 100 માણસ તો હશે જ નહીં. જુઓ તો અહીંયા ગણ્યા 15-25 માણસ છે. વિચાર કરો, આ કોઈને આ સાચું તો લેવું જ નથી.
હમણાં તાળીઓ પાડવા રંગ નવરાત્રી ગરબા ગાવાના, જો તમે ધબડાતી હોય તો ત્યાં તમે ઉભા રહેવાની જગ્યા હોય તો સત્ય નથી સમજાતું. સત્ય ગ્રહણ કરવું અને એને પચાવવું એ જેવા તેવાનું કામ નથી. આ તો સુરા પુરા હોય એનું કામ. અને કોનું કામ? કે જેને આ મનમાંથી બધું કાઢી નાખ્યું હોય એનું કામ છે. ભક્તિમાં કઈ માયકાંકલાનું કામ નથી. ભક્તિમાં કોનું કામ છે? કે મનનો મેલ રે મેલીને માર્ગ જાળી, કે આ તો સુરા પુરાના છે કામ મનનો મેલ રે મેલીને માર્ગ જાળી. કેવાનું કામ છે? છો તમે કાંઈક થોડુંક આવે એટલે કરે મારો ચોકલો, મારો કીકલો, મારો પકલો, પણ હું તારું તારું કર મરી જવાનું. કોના છોરું ને કોના વાછરું રે, કોના માને બાપ, અંત વેળાએ જાઓ જીવને એકલો, હનો મરી જાય છે. હની અને આટલી બધી આસક્તિ હું છે તને? કોઈ નથી. આ બધો ઉભો કરેલું માત્ર માયાનું તૂત છે, માયાનું ભૂત છે. બાકી આમાં હકીકત જુઓ. સપનું ક્યાં સુધી દેખાય? જાગ્યા પછી તો જાગવાનું છે. સંતોએ સદગુરુએ બોધમાં શું કર્યું? આપણને જગાડ્યા કે નથી જગાડ્યા? તમને આપણને એક કર્યા કે નથી કર્યા? તો જો તનથી જુઓ તો આટલાથી ઉપરનો ભાગ મારો સદગુરુ છે અને આ નીચેનો ભાગ શિષ્યનો છે, આ ઉપરનો ભાગ ગુરુનો છે. તો તનથી જુઓ તો એ અમે અને ગુરુ બે. અને આત્મા ભાવે છેલ્લે આત્માની ઓળખાણ કરાવી. કોની ઓળખાણ કરાવી? સારું, તો આત્મામાં કીધું ને કે જે તું આત્મા છો એ જ હું છું, અને હું છું એ જ. આમાં ભેદ ક્યાં રહ્યો? ક્યાં રહ્યો ભેદ? તત્વથી જુઓ, આત્માથી જુઓ તોય તમે એક છો, અને શરીરથી જુઓ તોય તમે એક છો. છો કે નહીં? અને જ્યાં સુધી આ એકતાનો જ્યાં સુધી આપણને આ મનની અંદર જ્યાં સુધી આ નક્કી નહીં થાય ત્યાં સુધી આ સુરાપુરાપણું આપણામાં નહીં આવે. આ મારો કોનો છે? આ તો સુરાપુરાનો છે કામ. આ કઈ જેવા તેવા માય કાંગલાના કામ નથી. હાલો ગુરુજી આવ્યા, કલાક સાંભળી લઈએ, એમ નહીં પ્રભુ. આના માટે તો લોકો ઘસાઈ ગયા. અને હીરો ઘસાય ને ત્યારે એનું અજવાળું અંદર, આ અજવાળું કઈ એમ બહાર એમને નથી આવ્યું પ્રભુ. અને હજુ એ લોકો હરણ ઉપર ચડાવવા ચાલુ છે. પણ પ્રહલાદ મહારાજ એવો કાઠો કરી દીધો છે ને કે ગમે એવી આવે તોય હટવાનું. સહન કરે એને સંત કહેવાય છે, સહન કરે એને સંત કહેવાય છે. એના નામની કથાઓ બધે ગાય છે, સહન કરે એને સંત કહેવાય છે. એના નામની કથાઓ બધે ગાય છે, સહન કરે એને સંત કહેવાય છે. આ જો બધા સંતો સહન કરી ગયા. શું કરવાનું? સવારે ઉઠીને ભગવાનને એટલી જ પરમાત્માને કહીએ કે હે પરમાત્મા, મુજ આત્માને તું બીજું કાંઈ નહીં આપે. જે આપ્યું છે બહુ સારું છે, મને કાંઈ ઘટ નથી, મારે કાંઈ જોતું નથી. કેમ કે તું બધું જાણે છે, એને બધી ખબર છે. એ ભૂખે હુવાડ છે પણ ભૂખે ઊંઘાડ છે. કીડીને કણના હાથીને પહોંચાડશે કે નહીં પહોંચાડે? કોણ ખવડાવે છે? જેને વિશ્વાસ થઈ ગયો છે એનો પરમાત્મા. એટલે પરમાત્માને સવારે ઉઠીને પહેલી એ જ વાત કરીએ, દીવાબત્તી કરીએ ત્યારે પ્રભુને એટલું જ કહીએ કે હે પરમાત્મા, મને સહન કરવાની શક્તિ આપજો. મને સહનની શક્તિ. કેમ કે આ જગત છે, આ જગતની અંદર એટલું ઝેર ભર્યું છે. સારું બોલશે, ખોટું બોલશે, ઘડીકમાં તમને હારા કહેશે, ઘડીકમાં તમને આવા કહેશે. આ જગત છે, બે ધારી તલવાર છે. માટે બોલવા વાળા તો બોલવાના જ, પણ આપણે ન બોલીએ અને શાંતિથી આ બધું દ્રષ્ટા સાક્ષી ભાવે આ બધું સહન કરી અને મીરાબાઈ ઝેરના ઘૂંટડા પી ગયા કે નહીં? બોલ્યું ઝેર નતું પાયું, આ મેણા ટાણાનું ઝેર.
મીરા તું તો આવી ને તું તો સાધુડાના હંગાથી રખડતી હોય, રાત દાડો સાધુડા હંગાથી પડી રહેતી હોય, તું તો આવી ને તું તો તેવી ને, અને તને તો રાજમાં રાખવા જેવી નથી ને, મેવાડ છોડીને જતી રહે ને. કેટલું ઝેર એને પીધું વિચાર કરો. હરિશ્ચંદ્ર રાજા, અયોધ્યાનો નરેશ, અને કાશીના બજારમાં માથે ઘાસનો પૂડો લઈને ઉભો રહ્યો અને બૂમા પાડે છે કે ભાઈ મને કોઈ ખરીદો, હું તમારો ચાકરનો ચાકર, હું તમારો નોકર થઈ અને તમે જે આજ્ઞા કરશો એ હું તમારું કામ કરીશ, પણ મને તમે ખરીદો, મને તમે ખરીદો, મને તમે ખરીદો. જુઓ, ઘસાઈ ગયા. આપણે આટલું એ ઘસાવવું નથી. અને મારે પ્રકાશ લાવવો છે, મારે અજવાળું લાવવું છે. અરે હીરો ઘસાય પેલા તો હીરાનો ઘાટ થાય, હીરો 56 પેલ પડે, હરણ ઉપર ચડે અને હીરલો હેરણ પર ઓળાય, માથે ઘણકે લગાય, ફૂટે એ તો ફટકિયા કહેવાય, ખરાની ખરે ખબરું થાય. આવો ને વિજીપુરા સંત હોય ત્યાં મળીએ, એ જે સલ કરી લે વિચાર, માથે જમકે માર, સપના જેવો છે સંસાર, થોડી રાણી કરે છે પુકાર, આવો ને જે સલરાય આપણ પ્રેમ થકી મળીએ. મળવું છે કે નહીં? હા, હિરલો એરણ પર ઓળાઈ જાય. હિરલો, હા, એરણ ઉપર જ્યાં સુધી હરણ ઉપર ઘસાય નહીં ત્યાં સુધી એની ચમક બહાર આવતી નથી. અને ચમક બહાર આવે ને અને બજારમાં જાય તો પછી એનો ભાવ થાય. એનો ભાવ ક્યારે થયો? કે જ્યારે ઘસાયા ત્યારે. એમ આપણી અંદર ભાવ પણ ક્યારે પ્રગટ થાય? કે જ્યારે મન બધું ઘસાઈ જાય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધું ગુરુ મહારાજે સત્સંગ રૂપી ખાણિયામાં ખાંડી નાખ્યું બધું. અને ખાંડી નાખ્યું એટલે બધો એક રસ થઈ ગયો. પછી કાંઈ કહેતા કાંઈ કશું બચ્યું નહીં. અને આ ઘસાઈ ગયા એટલે આ ચડકાટ આવ્યો. આ ચડકાટ તમારા સામે છે. અમે કાંઈ બીજે ક્યાંય ગયા, કોઈ બાપુ, કોઈ આશ્રમ, કોઈ સ્વાધ્યાય, કોઈ પરિવાર કે બીજું કે ત્રીજું કાંઈ કહેતા કાંઈ નહીં, કોઈ શાસ્ત્ર નહીં, કશું જ નહીં. પણ જ્યાં 14 લોકનો નાથ મારો વાલો પ્રગટ થઈ જાય પછી ત્યાં શાસ્ત્રની પણ શું જરૂર પડે? એને પછી પાકું કરવાનું, યાદ કરવાનું, એને કાંઈ નહીં, બસ એના બની જાઓ. અને એના બની ગયા તો એ અને આપણે બે કેવા થઈ જઈએ? એક થઈ ગયા. અને જયારે એક થઈ ગયા ત્યારે કીધું કે પરાપારથી આવે વાણી, થોથા ફોથા ભરે પાણી. આ તો પ્રકાશ ઊભી વાટે રે, સુરતા તો લહેરો લે છે, સાંભળિયાની સાથે રે. લે કે નો લે? આપણા પોતા થકી લે કે બીજાની લહેર આવે? આ તો કે ત્યાં સત્સંગમાં ગયા તાલે બહુ મજા આવી, એ બસ કલાક બેઠા ત્યાં સુધી જ મજા આવી, પછી હતું એ નહીં. શું મજા આવી? અરે કાયમ આવો પાવર રહેવો જોઈએ, કાયમ ગુરુનો મહિમા હોવો જોઈએ. ગુરુ મારા મારી કાંકલા થોડા છે, ગુરુ તો મારો સિંહ છે. અને આપણે સિંહના બાળક છીએ તો આપણામાં ગર્જના તો હોવી જોઈએ કે નહીં? આમ ચાલુ કરેલો કોઈ પૂછે કે કોણ આ કોના શિષ્ય છે એમ પૂછવું જોઈએ તો ગુરુનો મહિમા વધ્યો કહેવાય. અને ગુરુ ત્યારે રાજી થાય. ગુરુને રૂપિયા મૂકવાથી ગુરુ રાજી ન થાય, પણ ગુરુનો મહિમા તમે વધારો અને 5 આત્માઓને તમે જગાડો તો ગુરુ રાજી થાય. બાકી ગુરુને પૈસાથી આપવાથી ગુરુ કોઈ કાળે રાજી ન થાય. એટલે કીધું કે ભાઈ મન તું તો દરિયાની લહેર સમાન છું, લહેરી ક્ષમતા સમુદ્ર જણાય. મન કેવું છે? દરિયાની. એમાં મનની અંદર મનનો સ્વભાવ છે, મન એક વિચાર કરવાનું કારખાનું છે. અને એ મન કોઈ દિવસ વિચાર કર્યા વગર રહેવાનું નથી. પણ જો વિચારમાં ફેર છે, વિચાર કરો તો તમે તમારા સ્વરૂપનું કરો, તમે આત્માનું કરો. વિચાર તો એ વિચાર છે, પણ વિચારમાં
એક ભાઈ રોજ સવારે 6 વાગે ઉઠે, દાંતણ કરે, સામે ભેંસ આવે સરસ મજાની શિંગડા વાળી, એટલે કે શિંગડા કેવા સારા છે, કેટલા સરસ છે, અરે આમ કરતો કરતો રોજ આવા જ વિચાર કરે, આવા જ વિચાર કરે. અને એક દાડા મન બધું કઈ ઊભું થયું ને 3:30 મણની કાયા ઊભી, અને